પાણીનું એક ટીપું કેટલું કિંમતી હોય છે તે જાણવું હોય અને જોવું હોય તો વડગામ તાલુકાના ગામડાઓની મુલાકાત લેવી પડે. વડગામના માલોસણા ગામના ખેડૂત છેલ્લા 20 વર્ષથી પાણી માટે વલખા મળી રહ્યા છે. જ્યાં ખેતી તો દૂરની વાત છે, પશુઓ માટે પૈસા ખર્ચીને ટેન્કર દ્વારા વેચાણથી પાણી લાવી અને પશુપાલન કરવા પશુપાલકો મજબૂર બન્યા છે. તો કેમ વડગામમાં પાણીની પારાયણ સર્જાય છે, જોઈએ આ અહેવાલમાં. બનાસકાંઠા આમ તો વર્ષોથી પાણી માટે ઝઝૂમતો જિલ્લો છે. જોકે જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ, ભાભર, સુઈ ગામમાં કેનાલો આવતા આ વિસ્તારોમાં ખેડૂતો ખેતી કરતા થયા છે. જોકે જિલ્લાના પાલનપુર, વડગામ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. વડગામ તાલુકાના 20 થી વધુ ગામો એવા છે કે જ્યાં 25 વર્ષથી ખેડૂતો સિંચાઈના પાણી માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાનું માલોસણા ગામ જ્યાં સિંચાઈના પાણીની સમસ્યા વિકટ છે. આમ તો સમગ્ર વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા જવાથી પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. પરંતુ માલોસણા ગામમાં અલગ અલગ ખેડૂતોએ 60 થી 70 જેટલા બોર બનાવી ચૂક્યા છે. પરંતુ તળ નીચા હોવાના કારણે મોટા ભાગના બોરમાં પાણી જ નથી અને જેને લઈને ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા નથી. વડગામ તાલુકામાં પાણી માટે અગાઉ આંદોલન પણ થઈ ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી વિકટ સમસ્યા જો હોય તો એ વડગામમાં, પાલનપુરમાં 100 જેટલા ગામડાઓમાં છે. હાલ વડગામ તાલુકાના માલોસણા ગામમાં પાણી વિના ખેડૂતોની કાળજાના કટકા જેવી જમીનનો બંજર જોવા મળી રહી છે. પાણી વિના ખેડૂતો બેઠા છે. બીજી કોઈ આવક ના હોય ત્યારે બાળકોને અભ્યાસ કરાવવો તેમજ સામાજિક ખર્ચાઓ કઈ રીતે પૂરા કરવા એ પણ ભારે મુશ્કેલી છે. પાણી મળશે તેવી આશાએ ખેડૂતો બોર બનાવીને દેવાના ડુંગર નીચે દબાતા જાય છે. પણ પાણી ન મળતા જગતને તાત લાચાર જોવા મળી રહ્યો છે. પાણીની સમસ્યામાં સાહેબ ખૂબ તળ ઊંડો જતો રહ્યા છે. બોર કરવા તો સક્સેસ નથી. 350 પથ્થર આવી જાય છે અને બિલકુલ તળમાં પાણી ન હોવાથી બોરોમાં પણ ફેલ જતા રહે છે. એટલે જો સરકારશ્રી અમારી આ યોજનાઓ જે તે સરકારશ્રીની છે પાણી માટેની, એમાંથી કોઈ લાભ અમને ગામને મળે તો ગામ બેઠું થઈ શકે એમ છે. નહીંતર બાકી કોઈ પોઝિશન ગામની છે ન હાલ. આ ગામની અંદર લગભગ 28-30 વર્ષથી પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે. અને વિકટ એટલે વિકટ, બહુ વિકટ કે ટેન્કર પાણી પીવા માટે, અગર પશુઓને પશુપાલન કરવા માટે પાણી વેચાથી લાવી ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરીને પશુપાલન થોડું જે 2-5 જનાવર હોય છે એને સેવા કરી શકાય છે. બોરમાં પાણી નથી. અગર બોર નવો કરવા જાવ તો બોરની અંદર તળમાં જ પાણી નથી, પણ પાણી આવા ક્યાંથી? જિલ્લામાં સૌથી વધુ પાણીની કપરી પરિસ્થિતિ હાલ વડગામના ગામડાઓમાં જોવા મળી રહી છે. આ વિસ્તારના વડગામ, માલોસણા ગામના પશુપાલકોની હાલ પાણી વગરની એવી મજબૂરી છે કે ટેન્કર દ્વારા પાણી લાવી હવાડા ભરી પશુઓને પાણી પીવડાવી રહ્યા છે. તળ ઊંડા ગયા છે, બોર ફેલ થઈ ગયા છે. એટલે ખેડૂતો ખેતી તો કરી શકતા નથી. એટલે કે હાલ પશુઓ રાખી જીવન નિર્વાહ ચલાવતા ખેડૂતો મજબૂર બન્યા છે. જો પશુઓ માટે પાણી બહારથી લાવવું પડે છે, 600 થી 700 રૂપિયાના ભાવથી ટેન્કર દ્વારા પાણી લાવી પશુપાલકો હાલ પશુઓ રાખી રહ્યા છે. પશુપાલન પર મોટે ભોગે આધારિત આ ગામ છે. ત્યારે પશુઓને જીવાડવા, પશુઓને નિભાવવા માટે પાણીની જરૂર હોય છે. અને આ પશુપાલકો ટેન્કર દ્વારા પાણી મંગાવીને પોતાના હવાડા કરે છે. ખેડૂતોની માંગ છે કે સરકાર પાણી સમસ્યાને લઈ કોઈ યોજના બનાવે અને તળાવ ભરે તો પાણી જમીનમાં ઉતરે અને તળ ઉપર આવે તો ખેડૂત બચી શકે તેમ છે. પાણી સાહેબ છે જ ને. પાણી ટેન્કર લાવીને વેડાવો
તો ઢોર પાણી પી, મોનવી પાણી મોણ હસો માટે તો પાણી આવે છે, પણ આ ઢોર શી રીતે રાખવો, અમારે જીવન શી રીતે ગાઢવું, છોકરો ભણાવો કે ઢોરોને સાર લાઈન નાખો કે ખોણ લાઈન વેચાયથી મેલો કે ધોન અમે લાઈન ખાઈએ, અને પાણી હોય તો અમારો દૂંડવાળો હેડે. એટલા માટે અમે કગરીને કહો છો કે જો પાણી તળાવમાં નશો હોત તો થોડા ઘણું અમારું શાસન નભોત. સરકાર પાણી માટે યોજનાની અનેક વાતો કરી રહી છે. પાણી પુરવઠાની યોજના હોય કે સિંચાઈ વિભાગની યોજના, પરંતુ જ્યાં સુધી ગામડાઓમાં ખેડૂતો સુધી કોઈ જ યોજના નહીં પહોંચે ત્યાં સુધી સરકારમાં રજૂઆત સિવાય ખેડૂતો પાસે હવે કંઈ જ નથી. અગાઉ પાલનપુર વડગામમાં કર્માવત તળાવમાં પાણી નાખવા માટે 25,000 જેટલા ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું. સરકારે કર્માવત તળાવ ભરવાની પણ તૈયારી દર્શાવી છે. બીજી તરફ સરકાર તળાવ ભરવા માટે પાઇપલાઇન નાખી રહી છે. જોકે મલોસરા ગામના તળાવ ભરવા માટે હજુ કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોવાથી ખેડૂતો કહી રહ્યા છે. પાણીની તો છેલ્લા 20-25 વર્ષથી સમસ્યા ચાલો. જ્યાર સુધી અમે જન્મ્યા અને સમજણા થયા ત્યાર સુધીથી અમે જોઈએ કે પાણીની સમસ્યા તો ઓલરેડી છે જ, બરાબર. અને આજ અમારા ગામમાં 400, 450, 500 ફૂટે પણ પાણી થતું નથી. નીચે પથ્થર આવી જાય, બરાબર, તળ ઊંડા જતા રહ્યા અને તળાવો પણ બધા કોરા જ પડ્યા ઓલરેડી. અને એમાં વિચારવાનું એ કે મેન અમારા જીવજંતુઓ પશુઓ માટે ઘણી તકલીફ છે. માણસોનું તો પૂરું કરી શકીએ પણ ઢોરો માટેનું ઘણી તકલીફ છે ખેડૂતોને. અને કોઈ વાવેતર થતું નથી, હુકી ચારો બધું મોંઘવારી વધી છે બધી વાતે, અને ઘરે કોઈ ઉત્પાદન થતું નથી ખેતીનું ઉત્પાદન થાય તો ઢોરોનું જીવન જરૂરિયાત ચાલે અને ખેડૂતનું પણ ચાલે. એટલે આજુબાજુના ગામોમાં તળાવ ભરવાની જે સિંચાઈની ચાલી રહી છે એ માટે હું સરકારને એટલી અમે વિનંતી કરી શકીએ કે અમારા ગામમાં પણ એકાદ તળાવ ભરાય તો શું આજુબાજુના ખેડૂતોને અને ગામને પણ થોડું જરૂરિયાત પાણી મળ્યું રહે, એ માટે બધાનું જીવન સચવાઈ રહે. અને ટેન્કરમાં તો 500-600 રૂપિયા ટેન્કર હાલ કોઈ નાખવા આવતું નથી, કારણ કે કોઈ બોરમાં પાણી શક્ય નથી. 2 ખૂણે 2 બોર છે, પણ ગામમાં પંચાયતમાં જે પાણી આવે એ થોડા ઘણું લોકોનું જીવન જરૂરિયાત ચાલુ રહે. પાણીની પૂરેપૂરી સમસ્યા છે. બિલકુલ કોરું જ પડી છે, બધું જુઓ આખું કોરું જ પડ્યું છે, કોઈ પાણીનો કોઈ આધાર છે જ નહીં, બરાબર છે. હવે સરકાર જો કોઈ પાણી નાખે તો ભલે ને, પછી 30 વર્ષથી કોઈ પાણી આવે એવું નથી ને આવ્યું નથી, બરાબર છે. અને પાઇપલાઇન આવી વહેડા સુધી હું અહીંયા હાલે માલોસણામાં નોંધાયેલી નથી, પણ નોંધાવે ને પાણી આવી જાય તો ખેડૂતોને થોડી રાહત મળે. ઠરાવ કરેલો હોય, બોર તો બધા ફેલ જ છે. લોકો વરસાલ બોર કરાવે છે 500 થી 800 ફૂટના, કોઈ પાણી છે જ નથી, તળમાં પાણી નથી ઘટોય, બરાબર. એટલે પૂરેપૂરી સમસ્યા છે. લોકો દેવામાં ખેડૂતો બધા ઉતરી જ જાય ગણો તો. આમ તો ગુજરાત સરકાર દ્વારા પાણી માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જોકે હજુ સુધી આ ગામડાઓમાં યોજનાઓ પહોંચી નથી તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. વડગામ તાલુકાના ગામડાઓમાં હજુ પણ સિંચાઈ માટેના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી અને લોકો છેલ્લા 20 થી 25 વર્ષથી સિંચાઈના પાણી માટેની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો ખેતી નથી કરી શકતા, પરંતુ પશુપાલન ઉપર જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. પરંતુ પાણી વિના ઘાસચારો પણ થતો નથી, ત્યારે સૂકું ઘાસચારો લાવીને પશુપાલન કરી રહ્યા છે, જે પશુપાલકોને પોસાય તેમ નથી. પાણી વિના કાળજાના કટકા જેવી બંજર જમીનને જોઈને ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના માલોસરા ગામના ખેડૂતોની માંગ છે કે ગામના તળાવ ભરાવવામાં આવે તો પણ કંઈક અંશે રાહત થઈ શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, વડગામ.